તો આ તરફ આણંદની અંદર રસ્તો બંધ થયો છે। બોરસદ દાંડી હેરિટેજ માર્ગ ઉપર ગરનાળું તૂટ્યું છે, જેના કારણે રસ્તો બંધ થયો છે। આણંદની અંદર બોરસદ દાંડી હેરિટેજ માર્ગ પરનું ગરનાળું તૂટી ગયું છે, જેના કારણે રસ્તો બંધ થયો છે। અહીં 11મી સપ્ટેમ્બર સુધી ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ભારે વરસાદને કારણે બોરસદ દાંડી માર્ગ પરનું આ ગરનાળું ધોવાઈ ગયું છે અને રસ્તો બંધ થઈ ગયો છે। આણંદથી આવતા વાહનો નાવલીથી આસોદર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। બોરસદથી આણંદ જતા વાહનોને આસોદર ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે। ગરનાળું તૂટી ગયું છે, જેના કારણે અહીં રસ્તો બંધ થઈ ચૂક્યો છે। તો આ તરફ અમદાવાદમાં સાણંદ તાલુકાના અનેક ગામોની અંદર ખેતરો બેટમાં ફેરવાયા છે। ભારે વરસાદ જે રીતે ખાબક્યો, અહીં ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જોઈ શકાય છે આ ખેતરો જે છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। સાણંદ તાલુકાના આસપાસના ગામોની અંદર મટોડા ગામ અને આસપાસના ખેતરો જળબંબાકાર થયા। 500 વીઘા જેટલી કૃષિ જમીન ઉપર પાણી ફરી વળ્યા છે।